ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ટેકનોલોજી ટ્રાન્સફર, ઉદ્યમિતા અને ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ વિષય આધારિત એક દિવસીય ક્ષમતા વિકાસ વર્કશોપ યોજાયો. વિગતે વાત કરીએ તો કડીના રાજપુર ખાતે આવેલી ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા નમો IHUB મહેસાણાના સહયોગથી 23 એપ્રિલ 2025ના રોજ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે IP, ટેકનોલોજી ટ્રાન્સફર, ઉદ્યમિતા અને ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ વિષય પર એક દિવસીય ક્ષમતા વિકાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. AICTE અને શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપમાં વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇનોવેશન ફેલો શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ AICTE ભારત સરકારના પ્રતિનિધિ મિતેશ વાધેર દ્વારા IP ના વધતા મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિવિધ IPR યોજનાઓ તેમજ નીતિ માળખા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. નમો IHUB સેન્ટરના ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ અને દિલ્હી યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ લીડ્સ યુનિવર્સિટીમાં હોસ્પિટલ મેનેજમેન્ટ નિષ્ણાત ડોક્ટર વસુંધરા દુગલેએ આ પ્રસંગે IPRS અંગે વિસ્તૃત સમજ આપી હતી અને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં નવીનતમને આગળ ધપાવવા માટે તેની અગત્યની ભૂમિકા સમજાવી હતી. કર્ણાવતી ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન ફાઉન્ડેશન કર્ણાવતી યુનિવર્સિટીના શ્રી સંદીપ ટાકવાણીએ સ્ટાર્ટઅપની યાત્રા વિચારધારાથી શરૂઆતથી લઈને સ્કેલિંગ સુધી વિશે પ્રેરણાદાયી સત્ર આપ્યું હતું અને HEISના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટેના યોગદાન પર ભાર મૂક્યો હતો. IP અને ટેક ટ્રાન્સફર અમદાવાદ ઇનોવેશન સેન્ટરના મેનેજર અને શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલના શ્રી શ્યામસુંદર દ્વારા ઇનોવેશન સેલના ઉપક્રમોનું પરિચય આપવામાં આવ્યું હતું. IIC પોર્ટલનું લાઈવ ડેમો આપી બતાવ્યું કે કેવી રીતે HEIS આયોજિત નવીનતાને પ્રોત્સાહન આપી શકાય. તો આ વર્કશોપમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 75થી વધુ ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે 10થી વધુ વિદ્યાર્થી જૂથોએ SSIP અંતર્ગત વિકસિત કરેલ તેમની નવી સંકલ્પનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર DJ શાહના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.